ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरगणाः देवाय तस्मै नमः। तस्मादसक्तः सततं कार्यं कर्म समाचर असक्तो ह्याचरन् कर्म परमाप्नोति पूरुषः। कर्मणैव हि संसिद्धिम् आस्थिता जनकादयः लोकसंग्रहमेवापि सम्पश्यन् कर्तुमर्हसि। असक्तो ह्याचरन् कर्म परमाप्नोति पूरुषः। ही यस्मात् असक्तः કર્મફળની આસક્તિમાંથી જે મુક્ત છે એ બધી જ આસક્તિમાંથી મુક્ત છે. કર્મ કરીએ એટલે આપણને કર્મથી શું અને વ્યક્તિગત લાભ થશે એની ગણતરી હોય એને આસક્તિ કહેવાય. તો કર્મ કરતી વખતે એવી કોઈ ગણતરી જન્મમાં જન્મતી નથી કે આથી મને શું વ્યક્તિગત લાભ થશે. તો કયા પ્રકારનો વિચાર જન્મે? આ દ્વારા હું શું પ્રદાન કરી શકું. એટલે પોતાને કન્સ્યુમર નહીં, કન્ટ્રીબ્યુટર. એટલે કે હું ગ્રાહક નથી, ભોગતા નથી, હું તો દાતા છું. આમ પોતાને જે હંમેશા દાતાના વેશમાં જુએ છે. એવું કેમ? કારણ કે જે જાણે છે કે મને ખૂબ મળ્યું છે. પોતાની પાસે શું છે એની કિંમત કોની કેટલી છે એ તો જુદી વસ્તુ છે. પણ આ કર્મયોગી જાણે છે, જુએ છે કે ભગવાન મને ખૂબ આપેલું છે.
અને તેથી ભલે પોતાને જે મળેલું છે એને એ ધન કે સંપત્તિના રૂપમાં ન માપતો હોય, પણ આ બધી વસ્તુઓ જે પ્રકારનો આંતરિક સંતોષ આપે છે એવો સંતોષ એ ભોગવે છે. બધું જ પોતાની પાસે હોત તો કયા પ્રકારનો સંતોષ હોત, કંઈક એવો સંતોષ એ અનુભવી રહ્યો છે. છેવટે જે કંઈ આપણે મેળવતા હોઈએ, પ્રાપ્ત કરીએ, સિદ્ધ કરીએ, એ બધાનું પ્રયોજન તો આત્મસંતોષ જ છે. એ ન હોય તો એવું માની લે. ધારો કે કર્મયોગી એને કહેવાય કે જેના મનમાં કદાચ એ પ્રકારનો આત્મસંતોષ ન પણ હોય, તો આવો આત્મસંતોષ મને છે અને હોત તો હું કઈ રીતે કર્મ કરત, એ પ્રકારે કર્મ કરે. જો પોતાને સંતોષ હોય તો પોતાનું કર્મ કોઈ વસ્તુની માગણીના રૂપમાં ન હોય કે પ્રદાન કરવાના રૂપમાં હોય. એટલે ભગવાન જ્યારે અસક્ત એ શબ્દ વાપરે છે, આસક્તિ વગરનો, એટલે કે જે પોતાની જરૂરિયાતને સત્યતા આપતો નથી અને જે મળ્યું છે એ પર્યાપ્ત છે એવું જે સમજે છે. પરમાપ્નોતિ પુરુષ, તો હવે એને શું સિદ્ધ કરવાનું છે? પરમાત્માને પ્રાપ્ત કરવાનો છે. તો કે આ પ્રકારે અનાસક્તિથી, આસક્તિમાંથી મુક્ત રહીને કર્મ કરવાથી, જીવન જીવવાથી, હંમેશા દાતાના ભાવથી જીવન જીવવાથી ભગવાન કહે છે કે એ પુરુષ છે, કર્મયોગી છે, એ પરમને પ્રાપ્ત કરે છે. તો ભાષ્યકારના કહેવા પ્રમાણે ચાલો સત્વશુદ્ધિ દ્વારા આ પ્રકારની ભાવનાથી એનું સત્વ એટલે અંતઃકરણ શુદ્ધ બને અને એ દ્વારા જ્ઞાન પ્રાપ્તિ દ્વારા એ પરમને પ્રાપ્ત કરે છે. કર્મણી વિસંસિદ્ધિમ આસ્થિતા જનકાદય લોકસંગ્રહમેવાપી સંપશ્યન કર્તુમર્હસી. તો કે જનકાદય, જનક વગેરે મહાપુરુષોએ, રાજાઓએ, ક્ષત્રિયોએ સંસિદ્ધિમ આસ્થિતા જનકાદય એમ કહો તો સંસિદ્ધિ અર્થાત મોક્ષ પ્રાપ્ત કર્યો છે એવા જનક, અશ્વપતિ વગેરે ક્ષત્રિય રાજાઓ કર્મણા એવ આસ્થિતા, એ સિદ્ધિ મોક્ષ પ્રાપ્ત કર્યો, કર્મ સહિત એ લોકોએ મોક્ષનો અનુભવ કર્યો કે તો મોક્ષમાં એ નિષ્ઠ રહ્યા કર્મ સહિત. એટલે એવો નિયમ નથી કર્મ કરીએ તો આપણે અમને કોઈ જરૂરિયાતથી પ્રેરાઈને જ કરતા હોઈએ. પોતાની જરૂરિયાત ન હોય તો લોક સંગ્રહ અર્થાત લોકને, સમાજને, દુનિયાને જે જરૂર છે એ જરૂરિયાત પૂરી કરવા માટે પોતે કર્મ કરવાનો લોક સંગ્રહ. એ તો લોક સંગ્રહ અર્થ એવો કરવામાં આવ્યો કે લોકોને ઉન્માર્ગમાંથી એટલે અધર્મના માર્ગથી અમને ધર્મના માર્ગે નિષ્ઠ કરવા, પ્રેરવા, એને લોક સંગ્રહ કહેવામાં આવ્યો. તો ક્ષત્રિય હોય, રાજા હોય, જે પ્રકારનું આચરણ કરતો હોય એનું જોઈને બીજા પણ એ પ્રકારનું આચરણ કરે અને એ રીતે લોકો પણ આમ ધર્મમાં નિષ્ઠ થવા માટે પ્રેરાય. હવે 21મા શ્લોકથી આગળ કહે છે લોકસંગ્રહમ કઃ કર્તુમર્હતિ કથમ ચ ઇતિ ઉચ્યતે યદ્યદિતે. લોકસંગ્રહમ કઃ કર્તુમર્હતિ, લોક સંગ્રહ કરવા માટે કોણ અધિકારી છે, કોણ યોગ્યતા ધરાવે છે લોક સંગ્રહની? એ લોકોને ધર્મના માર્ગે નિષ્ઠ બનાવવાની, લોકોનો ઉદ્ધાર કરવાની, લોકોની સેવા કરવાની ઈચ્છાથી કોણ કર્મ કરે છે? કોણ છે જેના આ પ્રકારની ઈચ્છા જન્મે
આ પ્રકારની ભાવના જન્મે. કથમ છે એ પ્રકારની ભાવના જન્મ્યા પછી પણ એ કેવી રીતે કર્મ કરે છે જે લોક સંગ્રહ સિદ્ધ થાય. આમ લોક સંગ્રહ જે છે એ કરવાની યોગ્યતા કોણ ધરાવે છે? એવી યોગ્યતાથી પ્રેરાઈને કર્મ કરતો હોય એ કઈ રીતે કર્મ કરે છે એ બંને વસ્તુ ભગવાન હવે 21મા શ્લોકમાંથી આગળ કહે છે. યદ્યદાચરતિ શ્રેષ્ઠઃ તત્તદેવેતરો જનઃ સ યત્ પ્રમાણં કુરુતે લોકસ્તદનુવર્તતે. યદ્યત શ્રેષ્ઠ આચરતી, ભગવાન નિયમ કહે છે કે શ્રેષ્ઠ પુરુષ જે કંઈ આચરણ કરે છે તત્તદેવ ઇતરો જન આચરતી, તો શ્રેષ્ઠ પુરુષ જે પ્રકારનું આચરણ કરે છે એનું જ આચરણ અન્ય પણ કરે છે. બે વસ્તુ, એક તો આચરણમાં પણ એનું અનુસરણ થાય છે. સયત પ્રમાણમ કરુતે, એ જે વસ્તુને પ્રમાણભૂત માને છે, સત્ય માને છે, સાચું માને છે. લોકસ્થદનું વર્તતે, તો બીજા લોકો તું કોઈ વિચારમાં પણ એનું અનુસરણ કરે છે અને વર્તનમાં પણ અનુસરણ કરે છે. ભાષ્યકાર કહે છે યદ્યત કર્મ આચરતે યેષુ યેષુ શ્રેષ્ઠઃ પ્રધાનભૂતઃ તત્તદેવ કર્મ આચરતી ઇતરઃ અન્યો જનઃ તદનુગતઃ. તો ભગવાન બે નિયમો કહે છે અહીંયા આગળ. યદ્યત કર્મ શ્રેષ્ઠ આચરતે, જે કર્મ શ્રેષ્ઠ પુરુષ, આગેવાન કહો, નેતા કહો, શ્રેષ્ઠ પુરુષ કહો, એને શ્રેષ્ઠ પુરુષ કહેવાય જેને જે લોકોનું સન્માનને પ્રાપ્ત છે અને તેથી લોકો માટે જે આદર્શ રૂપ છે અને જેથી બીજા લોકો જેના જેવા થવા માગે છે અને એટલા માટે જેનું આચરણ કરે છે, જેનું અનુસરણ કરે છે. યદ્યત કર્મ આચરતી યેષુ યેષુ શ્રેષ્ઠ પ્રધાનભૂત તત્તદેવ ઇતરો જન અનુગત, એ જ વસ્તુ બીજો કરે. મોટો ભાઈ કરે એ જ નાનો કરે, બરાબર. એ જ રમકડું જોઈએ, એ જ વસ્તુ કરે, એના જેવું જ દોરે, એના જેવું જ ખાય, બરાબર. કારણ કે એનો મોટો ભાઈ છે એનો આદર્શ હોય એવી રીતે, અને નાનો બરાબર એના જેવું કરે. હવે આપણે જોઈએ છીએ કે આ બધા મોટા ભાઈનું એવું નહીં થતું હોય પણ મોટે ભાગે થાય. તેમ સમાજમાં પણ જે લોકો આદરણીય છે એ લોકો અનુકરણીય પણ છે. લોકોને આદર હોય તો લોકો અનુકરણ પણ કરે, એ વાત ભગવાન કહે છે. યદ્યત કર્મ આચરતી યેષુ યેષુ શ્રેષ્ઠ પ્રધાનભૂત, જે કર્મ એટલે ટૂંકમાં જે ક્ષેત્રમાં આ વ્યક્તિ પ્રધાનભૂત હોય, યેષુ યેષુ શ્રેષ્ઠ, જે ક્ષેત્રની અંદર આ વ્યક્તિ શ્રેષ્ઠ હોય, એ કોઈ કર્મમાં હોય, વિદ્યામાં હોય, ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર જે શ્રેષ્ઠતા ધરાવતો હોય. પ્રધાનભૂત, જે પ્રધાનભૂત છે એટલે કે ઉત્તમ છે. તત્તદેવ કર્મ આચરત ઇતર અન્ય, એ જ કર્મનું અન્ય વસ્તુ અન્ય છે એ આચરણ કરે છે. કોણ? અનુગત, એનો અનુગાયી હોય, એનો પ્રશંસક હોય, એ જ કર્મનું આચરણ કરે છે. લાવો નિયમ મોટા સ્વામીજી કહે, દિલ્હીમાં પ્રવચન આપતા હશે એકવાર, એકદમ નજર ગઈ એમની, તો જોયું કે કેટલી સ્ત્રી વર્ગની કેટલી બધી હતી જેમણે એક બાજુ એમના વાળ ધોળા હતા,
કે ઇન્દિરા ગાંધી એ પ્રકારના વાળ રાખતા હતા કે હતા જે હોય તે કેટલી બધી સ્ત્રીઓ એ પ્રકારનું અનુસરણ કરે યદ્યજા આચરતે શ્રેષ્ઠ. તો આવી રીતે જે બધા લોકોનો જે આદર ધરાવે છે, સન્માન ધરાવે છે, બીજા એના જેવા થવા માટે કંઈ તેના આચરણનું પણ અનુવર્તન કરે. સત પ્રમાણમ કુરુતે એ કહે છે આગળ કિંચ શ્રેષ્ઠ યત પ્રમાણમ કુરુતે લૌકિકમ વૈદિકમ વા લોક તદ અનુવર્તતે તદેવ પ્રમાણી કરોતિ ઇત્યર્થ. તો આચરણમાં પણ અનુસરણ થાય છે અને વિચારમાં પણ અનુસરણ થાય છે. યત યત પ્રમાણમ કુરુતે એટલે શ્રેષ્ઠ પુરુષ હોય જેને પ્રમાણભૂત ગણતો હોય, યોગ્ય ગણતો હોય, યથાર્થ ગણતો હોય કોઈ પણ ક્ષેત્રમાં, તો એ જેને પ્રમાણભૂત ધારો કે એ ભગવદ્ ગીતાને પ્રમાણ માનતા હોય કે પછી રામાયણને પ્રમાણ માનતા હોય કે પછી ધર્મગ્રંથને પ્રમાણ માનતા હોય, કોઈક પ્રકારની વિચારસરણીને પ્રમાણભૂત માનતા હોય, તો બીજા જે એનું અનુસરણ કરનારા છે એવી જ વિચારસરણી અપનાવે, એવા જ ગ્રંથોનું અનુસરણ કરે. ગાંધી જ્યારે એમ કહે કે જ્યારે મને કોઈ સમસ્યા જન્મે ત્યારે હું ભગવદ્ ગીતાનું પુસ્તક વાપરું અને જે પાનું ખોલું મને એનો ઉકેલ જણાય. એટલે બધા એવું કરવા પ્રેરાય. પછી લૌકિકમ વૈદિકમ વા કર્મ, વ્યવહારમાં જે કર્મ હોય, વ્યવહાર હોય તે, કે પછી લૌકિક એટલે વૈદિક કર્મ હોય અગ્નિહોત્રાદિ, લોકસ તદનુવર્તતે તદેવ પ્રમાણી કરોતિ. તો જે સામાન્ય મનુષ્ય છે એને જ પ્રમાણ માને છે, આચરણ પણ એ પ્રકારે કરે છે અને જોડે જોડે વિચાર પણ એ પ્રકારે કરે છે. આગળ કહે છે યદી અત્ર તે લોક સંગ્રહ કર્તવ્યતાયામ વિપ્રતિપત્તિ તર્હિ મામ કિમ ન પશ્યસી ન મે ઇતિ. યદી જો અત્ર લોક સંગ્રહ કર્તવ્યતાયામ, લોક સંગ્રહ કરવામાં અર્થાત લોક સંગ્રહ કરો, લોકોની સેવા કરો, લોકોનો ઉપકારક કર્મો કરો, એ કરવામાં તને વિપ્રતિપત્તિ, તને કદાચ એવી શંકા હોય કે આ કરવું જોઈએ કે નહીં કરવું જોઈએ, મને શું મળશે એમાંથી, જે કોઈ ગણતરી આપણી હોય એ પછી આપણે મૂલવીએ કે આવું કરવાથી શું થશે. એટલે આપણને કોઈ દૃષ્ટાંત જોઈએ. આવું ભૂતકાળમાં કોઈ કરેલું છે, અત્યારે વર્તમાનમાં કરી રહ્યું છે, તો એ તરી કિમ મામ કિમ ન પશ્યસી, તો અર્જુન તું મારી સમક્ષ જો, મને જો, હું કેવી રીતે બધા કર્મ કરું છું એ લોક સંગ્રહ માટે જ કરું છું. એટલે ભગવાન પોતાનું દૃષ્ટાંત આપે છે. નમે પાર્થાસ્તિ કર્તવ્યમ ત્રિષુ લોકેષુ કિંચન નાનવાપ્તમવાપ્તવ્યમ વર્ત એવ ચ કર્મણિ. નમે પાર્થ અસ્તિ, હે પાર્થ મેં ત્રિષુ લોકેષુ કિંચન કર્તવ્યમ નાસ્તિ. આ ત્રણેય લોકમાં એવું કંઈ જ નથી જે મારે કર્તવ્ય એટલે કરવું જ જોઈએ. કર્તવ્ય એટલે કરવું જ જોઈએ. ભગવાન કહે છે કે ત્રણેય લોકમાં એવું કશું નથી કે મારે કરવું જ જોઈએ. સામાન્ય આપણે કંઈક કરતા હોઈએ, કંઈ એમાંથી આપણને કંઈક લાભ મળવાનો હોય, એટલે ભગવાન કહે છે કે મારે કોઈ લાભ મેળવવાનો નથી, મારે કશું જ નથી જે મારે કરવું જ જોઈએ. અને શા માટે કરવું છે? અનાપ્તમ અવાપ્તવ્યમ, એવું કશું હોય જે મારે પ્રાપ્ત ન થયું હોય, પ્રાપ્ત કરવાનું હોય એવું પણ નથી.
એટલે એવું છે કર્તવ્ય મારે કરવું જ પડે એવું પણ કશું નથી. ચાલો ભગવાન આપને કર્તવ્ય નહીં હોય પણ આપને કંઈક મેળવવાનું હોય, રહી ગયું હોય તો એ મેળવવા માટે કર્મ કરવું છે. તો એ કંઈ મળ્યું ના હોય એવું છે જ નહીં મારા માટે. અર્થાત કર્મ કરવા માટેના જે બે કારણો છે, એક તો એ કે મારે કર્તવ્ય હોય એટલે મારે કરવું જ પડે એમ હોય, મારી સમાજમાં કુટુંબમાં વગેરેની પરિસ્થિતિ જોતાં મારે કરવું જ પડે મારું કર્તવ્ય હોય, શાસ્ત્રનો આદેશ વગેરે હોય. અથવા શાસ્ત્રનો આદેશ ન હોય તો પણ મારી ઈચ્છા પૂરી કરવા માટે હું કર્મ કરું. મને કંઈક પ્રાપ્ત થયું નથી, એ પ્રાપ્ત કરવા માટે હું કર્મ કરું. બે કારણો હોઈ શકે. મારી જરૂરત ન હોય તો પણ હું કરું એટલા માટે કે મારું કર્તવ્ય છે, મારે કરવું જોઈએ. નહીંતર મારી જરૂરત છે માટે હું કરું. ભગવાન કે બેમાંથી એક કારણ મને લાગુ પડતું નથી. વર્ત એ વચ્ચે કર્મણી છતાં પણ હું કર્મમાં સદા પ્રવૃત્ત છું. તો ભાષ્યમાં કહે છે નમે મમ પાર્થ નાસ્તિ ન વિદ્યતે કર્તવ્યમ ત્રિષ્વપી લોકેષુ કિંચન કિંચિદપી. એ પાર્થ ત્રિષ્વપી લોકેષુ, ત્રણ લોકો કંઈ નથી જે મારે કર્તવ્ય કરવું જ પડે એમ હોય, એટલે મારે કોઈ કર્તવ્ય નથી. આમ દરેકે દરેક મનુષ્યને કંઈક ને કંઈક કર્તવ્ય હોય છે. દરેક મનુષ્ય કોઈને કોઈ પ્રકારનો વેશ ભજવતો હોય છે અને એ વેશ ભજવવા માટે એને કંઈ કરવું જ પડે. એ વેશને અનુરૂપ ભગવાન કહે છે મારે કોઈ વેશ ભજવવાનો નથી, મારે કંઈ સિદ્ધ કરવાનું નથી, મારે કંઈ પુરવાર કરવાનું નથી, બટ મને કશું કરવું જ પડે એવું છે જ નહીં. ત્રિષુ અપી લોકેશુ, આ ત્રણેય લોકમાં એવું કંઈ નથી કે મારે કરવું જ પડે. કેમ ભગવાન આપ તો સર્જન પાલન કશું કરવું તો પડે જ ને બધું આપણે. એટલે એ તો બેસી જ રહ્યો છે કે કરતો નથી. ભગવાન શું રહ્યો હોય, ધ્યાન કરતો હોય, શિવજીના રૂપમાં ધ્યાન કરતો હોય, બ્રહ્માજીના રૂપમાં ધ્યાન કરતો હોય, વિષ્ણુના રૂપમાં આરામથી સૂઈ રહ્યા હોય. કોઈ દેવતા કશું કરતું નથી. એટલે આમ જોવા જઈએ તો મારે કરવું જ જોઈએ એવો કોઈ નિયમ નથી, અને છતાં હું સદા પ્રવૃત્ત છું. નાસ્તિ ન વિદ્યતે કર્તવ્યમ ત્રિષુ અપી લોકેશુ કિંચન કિંચિદપી. કિંચનનું કિંચિત કર્યું ભાષ્યકારે કે એવું કંઈ જ નથી જે મારે ત્રણેય લોકોમાં કશું જ નથી જે મારે કરવું જોઈએ. કિંચન એ કઈ જાતિ છે? પુલ્લિંગ. કિંચિત બંને સરખા જ છે. કિંચન, અચ્છા, હા સારું ભાઈ. કિંચન કિંચિદપી એવું કશું જ નથી જે મારે કરવાનું હોય. હા, કિંચન જે છે ને એ તો પુલ્લિંગ છે ને. અચ્છા, કિંચન પુલ્લિંગ છે, બરાબર. કશ્ચન. કસ્માત નાનવાપ્તવ્યમ ન અવાપ્તમ અનવાપ્તમ અપ્રાપ્તમ અવાપ્તવ્યમ પ્રાપણીયમ તથાપી વર્ત એવ ચ કર્મણિ અહમ. એટલે મારે કંઈ સિદ્ધ કરવાનું નથી, પ્રાપ્ત કરવાનું નથી, છતાં પણ હું સદા કરવા પ્રવૃત્ત છું. એ સામાન્ય રીતે કર્મ કરવામાં આવે, પોતાને કંઈક મેળવવું હોય, કંઈક વ્યક્તિગત મેળવવાનું હોય તો કર્મ કરે માણસ.
ભગવાન કંઈ એ વસ્તુ મને લાગુ પડતી નથી, કારણ કે ત્રણેય લોકો કશું જ નથી જે મેં ન પ્રાપ્ત કર્યું હોય, મને ન મળેલું હોય. ત્રણેય લોકનો માલિક છું. મારે કરવું પડે એવું કોઈ નથી, મને કંઈ કર્તવ્ય નથી, બંધન નથી. છતાં પણ હું સતત કર્મશીલ છું, કર્તવ્યશીલ છું. લોકસંગ્રહ બી નતે કર્તવ્ય વિફલત્વાદેવી. તો ભગવાન હવે લોક સંગ્રહ પણ શું કામ કરવો જોઈએ? વિફલત્વાદનું શું પરિણામ, શું ફળ છે? લોક સંગ્રહમાં પણ શું મેળવવા, શું કરવાનું છે, શું સિદ્ધ કરવાનું છે? વિફલ નિષ્ફળ છે, પણ કારણ વગરનું છે, એટલે કે ઉપયોગ વગરનું છે. તો શા માટે આ લોક સંગ્રહ પણ કરો છો? યાર, આપ લોક સંગ્રહ નહીં કરો શું થશે? આપણે તો કંઈ મેળવવાનું છે નહીં. તેથી લોકોની ઈચ્છા પૂરી કરવા માટે, જરૂરિયાત પૂરી કરવા માટે, અથવા લોકોને ધર્મના માર્ગ પર પ્રેરિત કરવા માટે આપ કર્મ કરો. ન કરો તો શું થાય? તો ભગવાન કહે છે યદિહ્યહં ન વર્તેયં જાતુ કર્મણ્યતંદ્રિતઃ મમ વર્તમાનુવર્તન્તે મનુષ્યાઃ પાર્થ સર્વશઃ. યદિ એમ ન વર્તે એમ જાતું, સતત જો હું કર્મ કરવામાં જો રત ન હોઉં, અતંત્રિત આળસ વગર હું સતત કર્મ ન કરતો હો, ભગવાન કે તો મનુષ્ય સર્વશઃ મમ વર્તમાનું વર્તનતે, તો મનુષ્ય બધી જ રીતે મારા માર્ગનું અનુસરણ કરશે. ભગવાન કે કર્મ કરતા આપણે શા માટે કરવું જોઈએ? ન જ કર્મ કરવા નહીં હોય માટે ભગવાન નથી કરતા. ભગવાન નથી કરતા કેમ? કારણ કે કરવાની જરૂર નહીં હોય તો પછી આપણે પણ ન કરવું જોઈએ. એમ કરીને બધા લોકો નિષ્ક્રિય બની જશે. એ કહે છે ભાષ્યમાં, યદિ હિ પુનઃ અહમ ન વર્તેયમ જાતુ કદાચિત કર્મણિ અતંદ્રિતઃ અનલસઃ સન મમ શ્રેષ્ઠસ્ય સતઃ વર્તમાન માર્ગમ અનુવર્તન્તે મનુષ્યાઃ હે પાર્થ સર્વશઃ સર્વપ્રકારૈઃ જાદુ કદાચિત ક્યારેય પણ જો હું આળસ વગર કર્મમાં રત ના હોઉં, એટલે ભગવાન કે હું પણ કરવાની નિવૃત્ત થઈ જાઉં, મારે કંઈ મેળવવાનું નથી, ગુમાવવાનું નથી, શા માટે હું કર્મ કરું, હું નિવૃત્ત થઈ જાઉં, તો ભગવાન કે હું શ્રેષ્ઠ છું. શ્રેષ્ઠ હોવાને કારણે યદ યદાચરતી શ્રેષ્ઠ તત્તદેવેતરો જન, શ્રેષ્ઠ પુરુષ જેવું આચરણ કરે છે એવું જ અન્ય આચરણ કરતા હોય છે. હું તો શ્રેષ્ઠ છું. ભગવાન કે હું જો કર્મ ના કરું તો બીજા લોકો પણ નહીં કરે. વર્તમાં માર્ગમ અનુવર્તનતે મનુષ્યા, તો બીજા મનુષ્ય પણ સર્વ રીતે મારું જ અનુસરણ કરશે, બીજા લોકો પણ કર્મ છોડી દેશે. શ્રેષ્ઠસ્ય તો માર્ગ અનુવર્તિત્વ મનુષ્યાણામ ઉચિતમેવ, તો સારું જ ને. આપના માર્ગ અનુસરણ કરે એ તો બરોબર જ છે ને. આપ કર્મ ના કરો અને બીજા બધા આપનું અનુસરણ કરે અને કર્મ છોડી દે તો આપ તો શ્રેષ્ઠ છો. અમારે શ્રેષ્ઠ એવા આપણા માર્ગનું અનુસરણ કરવાથી શું વાંધો હોય? તો એવી આશંકા કરીને એનો ઉત્તર આપે છે.
तथा च को दोषः इत्याह यदिति उत्सि उत उत इति तथा च को दोषः. ચાલો ભગવાન કહે કે મારું અનુસરણ કરે, હું કર્મ ના કરું તો બધા ન કરે, એમાં શું વાંધો છે, શું દોષ છે? તો એનો ઉત્તર ભગવાન 24મા શ્લોકમાં આપે છે. ઉત્સીદેયુરિમે લોકાઃ ન કુર્યામ કર્મ ચેદહમ સંકરસ્ય ચ કર્તા સ્યામ ઉપહન્યામિમાઃ પ્રજાઃ. न कुर्याम कर्म चेद हम कर्म न कुर्याम, जो कर्म न करूँ तो उत्सीदेयुरिमे लोकाः, આ બધા લોક છે એ બધા નાશ પામી જશે. સંકરસ્ય ચ કર્તા સ્યામ, હું વર્ણ સાંકર્ય માટેનો જવાબદાર બનીશ. ઉપહન્યામિમાઃ પ્રજા, એ વર્ણ સાંકર્ય થશે તો બધી પ્રજા નષ્ટ થઈ જશે. એટલે બધી જ રીતે હું તો આ જગતનો નાશ કરવા માટે, એટલે એના માટે કર્મ ન કરું તો એના માટે જવાબદાર થઈશ. કહે છે ભાષ્ય, ઉત્સીદેયુઃ વિનશ્યેયુઃ ઇમે સર્વે લોકાઃ લોકસ્થિતિ નિમિત્તસ્ય કર્મણઃ અભાવાત ન કુર્યામ કર્મ ચેદહમ. ઉત્સીદેયુઃ વિનશ્યેયુઃ, તો નાશ થઈ જાય. સર્વે લોકાઃ, હું કર્મ નહીં કરું, નિષ્ક્રિય થઈ જઈશ તો બધા લોકો નષ્ટ થઈ જશે. ત્રણે ત્રણ વર્ગ, એટલે ભૂહુ ભુવસ, બધા લોકો નષ્ટ થઈ જશે. તો કેમ કહે છે એવું? લોકસ્થિતિ નિમિત્તસ્ય કર્મ અભાવાત. આ કહ્યું ને, કર્મ જે છે એ સમગ્ર જગતનું ચક્ર એ ચલાવનારું છે. ભગવાન કર્મ ન કરે, બીજા બધા અનુસરણ કરે, બધા કર્મ છોડી દે તો જગતના ચક્રને ચલાવનાર કર્મ જ્યારે ન રહે તો એ જગતનું ચક્ર પણ શાંત તો કે એ પણ બંધ થઈ જાય અને જગત નષ્ટ થઈ જાય. ઉત્સીદેયુઃ વિનશ્યેયુઃ ઇમે સર્વે લોકાઃ લોકસ્થિતિ અભાવ નિમિત્તસ્ય કર્મણ અભાવાત. કર્મ છે જગતની સ્થિતિને સંભાળનારું છે, ચલાવનારું છે. આ જગતની સ્થિતિ જે છે એને એ ચાલુ રાખનાર છે, એને પ્રવૃત્તિ આપનાર છે, પ્રેરણા આપનાર છે, એ આ કર્મ છે. એ કર્મ ના થાય તો જગતનું ચક્કર ઠપ થઈ જાય બધું જગતની અંદર. પછી બીજું, કિંચ સંકરસ્ય ચ કર્તા સ્યામ. વળી હું પણ આ વર્ણ સાંકર્ય, એટલે વૈદિક કાળની અંદર જે વર્ણાશ્રમ વ્યવસ્થા છે એ બહુ જ મહત્વની હતી. કારણ કે એ વખતે લોકો વર્ણાશ્રમ પાલન કરતા હતા. એ જે મનુષ્ય જે વર્ણનો ઉત્પન્ન થયો હોય એવા ગુણ ધરાવતો હોય એવું સામે આપણે માની લઈએ. એ વ્યવસ્થા જ્યારે ધીમે 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 ક્ષીણ થતી નષ્ટ થઈ ગઈ, પછી હવે કહેવાયું છે ને કે આ કુળમાં જન્મેલો, આ કુટુંબમાં જન્મેલો આવો સ્વભાવ ધરાવતો હશે. વૈદિક કાળમાં એવું હતું કે બ્રાહ્મણના કુળમાં જન્મેલો, બ્રાહ્મણના ગુણો ધરાવતો હોય, ક્ષત્રિયમાં વગેરે વગેરે અપવાદો હોય હંમેશા. પુરાણમાં એ પ્રકારના અપવાદોની વાત કરવામાં આવી છે. સામાન્ય અપવાદ હોય અને તેથી
લોકસ્થિતિ નિમિત્તસ્ય કર્મણા ભાવાત. વર્ણાશ્રમ કર્મ છે એ દરેક વર્ણાશ્રમ ધર્મનું પાલન કરે તો જગતની સ્થિતિ જળવાઈ રહે. એટલે બ્રાહ્મણનું જ કર્મ કરે, ક્ષત્રિયનું કર્મ કરે. બ્રાહ્મણ એ કર્મ કરવા માટે સૌથી વધારે અધિકારીત્વ ધરાવે છે, યોગ્યતા ધરાવે છે. અને એ પછી શુદ્રનું કર્મ કરવા માંડે અને પેલો વૈશ્યનું કર્મ કરવા માંડે. શું કેમ કરવું પડે? કામ, ક્રોધ, લોભથી પ્રેરાઈને. આમ બ્રાહ્મણ પાસે એવું સંપત્તિ બહુ ના હોય એટલે એને પોતાના જીવન સંતોષ ન હોય. તો વૈશ્ય તરફ જોઈએ કે જો આ પેલો કેટલા પૈસા મેળવે છે, હું પણ એવું જ કરું. વૈશ્યને પેલો એ ક્ષત્રિય સામે જોજો કેવી સત્તા ધરાવનારો છે, હું પણ એવું કરું. એ પ્રકારના જે અર્થ અને કામ જે છે એને પ્રેરાઈને સમાજ ચાલે તો કોઈ પ્રકારની વ્યવસ્થા રહે નહીં. ધર્મથી પ્રેરાઈને ચાલે. ધર્મ એટલે પોતે શું કરવું જોઈએ, હું કયું કર્મ કરું, મારે જે કરવું યોગ્ય છે તે કર્મ કરું. તેથી જે યોગ્ય છે તે કરવું, મને અનુકૂળ છે માટે કરવું એવું નથી. એ પ્રકારે જ્યારે ધર્મનું પાલન કરવામાં આવે ત્યારે જ્યાં ધર્મચક્ર સમગ્ર સંસારનું ચક્ર જળવાઈ રહે, તો સંવાદી જળવાઈ રહે, અને તો સર્વત્ર સુખ હોય, સમૃદ્ધિ હોય. લોકસ્થિતિ નિમિત્તસ્ય કર્મણા ભાવાત. લોકની સ્થિતિ એટલે લોકમાં સંવાદિતા. લોકમાં સંવાદિતા જળવા માટે જે કર્મ જોઈએ એ કર્મ ન થાય તો સંવાદિતા ન જળવાય. એવી સંવાદિતા ત્યારે જળવાય જ્યારે દરેક વ્યક્તિ પોતાને યોગ્ય જે કર્મ છે તે કરે. કર્મનું ફળ મહત્વનું નથી, પણ કર્મ મહત્વનું છે. કોઈ પણ વ્યવસ્થા સમાજની અંદર ત્યારે જળવાઈ રહે જ્યારે માણસ પોતાની ફરજને મહત્વ આપે, એમાંથી શું મળે છે એને મહત્વ ના આપે. તો આ જ્યારે અર્થ કામ મહત્વના થઈ ગયા ત્યાર પછી કોઈ પ્રકારની ત્યારે અનેક પ્રકારનો સડો આવી ગયો અને ઘણું બધું આવી ગયું. એટલે કંઈ વ્યક્તિના ચારિત્રનો પણ કોઈ પછી જરૂર ના રહીને દરેક જગ્યાએ અવનતિ, દરેક જગ્યાએ આ પ્રકારે ઉન્નતિ થવાના બદલે અવનતિ થઈ એવું સંસારમાં થઈ ગયું જ્યારથી આ ધર્મ અને અર્થ અને કામ મહત્વના બન્યા. અને તે પણ વિદેશીઓ આ દેશમાં આવ્યા, એમને જોઈને પછી આપણે પણ એવું કરતા થયા. મુસલમાનો આવ્યા અને અંગ્રેજો આવ્યા અને આ બધા લોકો ભગવાન કે ભાઈ વર્ણાશ્રમ વ્યવસ્થા ન જળવાઈ રહે. તું તો આવતી જ નથી આખા દિવસમાં. હા, ઓકે. શ્લોક પૂરો કરીએ. એટલે ભગવાન કે વર્ણશંકરને ઉત્પન્ન કરનારો બનીશ. માણસ જે કરવાનું કર્મ છે એના કરતાં બીજું કંઈ કરવાનું જ છે પાછું. અત્યારે ધર્મ એવું છે કે તમે કરો કારણ તમારે કરવું જોઈએ, અનુકૂળ હોય કે ન હોય. એ જાતનો ધારો કે એ પ્રકારનું દબાણ ન હોય કે તમારે આ કરવું જ જોઈએ, તો પછી મનુષ્ય જે ફાળે ફાવે એ કરે. કંઈક તો માણસ કરવાનો જ છે, એટલે પછી ગમે તે કરે, ફાવે એ કરે.
તો હંમેશા પોતાના લાભ માટે જ કરે. તો અર્થકામ છે એ જ મહત્ત્વના બની રહે અને ધર્મ ધીમે 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 પતન થાય. ધર્મનું પતન થાય તો પછી પ્રજાનું પતન થાય. કારણ કે ધર્મ છે એ જ આ સમાજની અંદર સંવાદિતા જાળવવા માટે જવાબદાર છે. ભાગવતમાં ધર્મની જ વાત કરવામાં આવી. કે એમનો ધર્મ એટલે ભક્તિ, પણ છતાં ભાગવત શાસ્ત્ર પણ છે એનો ધર્મ મહાત્મા ગણવામાં આવ્યો. તેથી એક તો વર્ણ સાંકર્ય થાય અને સમગ્ર પ્રજાનો નાશ કરવામાં હું કારણભૂત બનો. તેન કારણેન ઉપહન્યા ઇમા પ્રજા પ્રજાનામ અનુગ્રહાય પ્રવૃત્તઃ ઉપહતિમ ઉપહનનમ કુર્યામ ઇત્યર્થઃ. વર્ણ સાંકર્ય જન્મે તો ઉપહન્યા તો બધી જ પ્રજાનો નાશ થાય. આપણે તો માનીએ કે ધર્મ જ છે એ પ્રજાનું રક્ષણ કરનાર છે, સમાજનું રક્ષણ કરનાર છે. ધર્મ ના હોય તો એટલે કોઈ વ્યક્તિ રક્ષણ નથી કરતી, પણ ધર્મ રક્ષણ કરે. ધર્મ જરૂર વ્યક્તિના કર્મ દ્વારા વ્યક્ત થાય છે. ધર્મ એટલે માણસે જે કરવું હોય, કરવું જોઈએ તે કરે. કરવું હોય કે ના હોય, કરવું જોઈએ માટે કરે. ધીમે ધીમે પછી લોકો છૂટ લેતા થાય અને કરવું હોય એ કરે. વર્ણ સાંકર્ય બ્રાહ્મણ કે હું શું કામ આ કરું, પેલું કેમ ના કરું, મને વધારે મળે ને પેલો કે મને વધારે મળે, કોઈને વધારે માન જોઈતું હોય, કોઈને સત્તા જોઈતી હોય વગેરે વગેરે. ઉપહન્યા વિમા પ્રજા બધી પ્રજાનો નાશ કરનારો નીવડીશ. પ્રજાના અનુગ્રહાય પ્રવૃત્ત. વાસ્તવમાં જન્મ શેના માટે લીધો છે કે પ્રજાની અનુગ્રહાય, આ જગત પર અનુગ્રહ કરવા માટે મેં અવતાર લીધેલો છે. હું છેવટે આ જગતનો પ્રજાનો સમાજનો નાશ કરવા માટે નિમિત્તભૂત બનીશ. તો ભલે ને થાય, એમાં વાંધો શું છે? તો કહે છે મમ ઈશ્વરસ્ય અનુરૂપમ આપદ્યેત. હું ઈશ્વર છું, હું આવું કરું એ તો અત્યંત અયોગ્ય છે. બીજું કોઈ કાર્ય તો જુદી વાત છે, પરંતુ હું જે આ જગતના ધર્મનું પાલન કરવા માટે, એ જગતના સુખ માટે મેં અવતાર લીધો છે, એ જ હું આ જગતના દુઃખ માટે, નાશ માટે, વિનાશ માટે નિમિત્ત બનું. હા, અહીંયા પૂરું થાય છે નહીં? બરાબર છે. મમ ઈશ્વરસ્ય અનુરૂપમ આપદ્યેત. અને તે હું એટલે ઈશ્વર મારા માટે અત્યંત અનુરૂપ નથી, અયોગ્ય છે થાય મારા માટે. એ કરી છે રિમાર્ક કે આ પછીનું જે વાક્ય છે પછીના શ્લોકની ભૂમિકા માટે છે. ભલે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વ્યાપ્તદેહાય. હરિ ઓમ.
श्री गुरुभ्यो नमः। हरि ओम।